આજે વિધાનસભાની અંદર ચૈત્ર વસાવાનો બીજો દિવસ ને બીજા દિવસે ચૈત્ર વસાએ આખું વિધાનસભા ગોંજવી નાખ્યું, વિધાનસભા હલાવી નાખ્યું, ખુલ્લી આમ શું ભાષણ કર્યું છે તમને બધા લોકોને હું બતાવવા જઈ રહ્યો છું। ખાસ કરીને ભાઈઓ ચેનલમાં પહેલી વાર હોય તો વિડિયો બને એટલો શેર કરી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી ચૈત્ર વસાવાના તમામ અપડેટો સૌથી પહેલા તમારી સમક્ષ લાવી શકું, તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક મિસ ન કરી શકો। તમને લોકોને ખબર છે કે ચૈત્ર વસાવા ગઈકાલે પહેલો દિવસ હતો ને પહેલા દિવસે ચૈત્ર વસાવે મિત્રો લોકોના હોશ ઉડાડી દીધા હતા। ખુલ્લી આમ એવું ભાષણ કર્યું હતું વિધાનસભાની અંદર કે તેના વિશે વાત જ ના કરો, પરંતુ આજે બીજા દિવસે પણ આખી વિધાનસભા હલાવી છે, કારણ કે ચૈત્ર વસાવા કોઈ દિવસ કોઈનાથી બીકતા નથી અને ખુલ્લી આમ ભાજપ હોય કે પછી બીજી પાર્ટી હોય ખુલ્લી આમ મિત્રો કહે છે કે ભાઈ જે જોઈએ છે એ જોઈએ છે ને જે નથી ચાલતું એ નથી ચાલતું। ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધું ગુજરાત આખું હલી ગયું છે, જે રીતે સોશિયલ મીડિયાની અંદર ચૈત્ર વસાવા ચાલી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક તમને લોકોને ખબર છે કે ચૈત્ર વસાવા કરીબ 63 થી 64 થી 65 દિવસથી જેલની અંદર બંધ હતા, ત્યારે ફાઇનલી ગઈકાલે ચૈત્ર વસાવા જેલની બહાર આવ્યા છે। તેમનું સ્વાગત પણ સારી રીતે કરવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિધાનસભાના ચોમાસાની સત્રની અંદર જે હાજરી આપીને ખુલ્લેઆમ કર્યું છે, પડકાર ફેંક્યો છે, કોઈ પણ લોકો જેલમાંથી આવીને મિત્રો આવી રીતે ન કરી શકે। ક્યાંક ને ક્યાંક મિત્રો કીધું ગોપાલ ઇટાલિયા પણ કહી રહ્યા હતા કે ભાઈ ચૈત્ર વસાવા તો ચૈત્ર વસાવા છે। ક્યાંક ને ક્યાંક ચૈત્ર વસાવાએ ખુલ્લી આમ મિત્રો ડેડિયાપાડાના લોકો માટે મિત્રો વાત કીધું લડત લડી છે ને ક્યાંક ને ક્યાંક ભાષણો કર્યા છે, તો બાકી ચૈત્રભાઈ વસાવાએ ખુલ્લેઆમ કહ્યું છે। તો ચૈત્ર વસાવા માટે તમે શું કહી શકો, સારી એવી કમેન્ટ કરી દેજો। વિડીયો ભાઈઓ બંને એટલો શેર કરી દેવાનો, સબસ્ક્રાઇબ તો તમારે કરવાનું બિલકુલ ભૂલવાનું જ નથી, જેથી ચૈત્ર વસાવા શું શું કરે છે। હજી કાલનો દિવસ ને પરમ દિવસ ચૈત્ર વસાવાના જમીન અરજીની સુનાવણીનો દિવસ છે ગુજરાત હાઈકોર્ટની અંદર। હજી પરમાનન્ટલી ચૈત્ર વસાવા જેલની બહાર આવ્યા નથી, ચૈત્ર વસાવા માત્ર 3 દિવસ માટે આવ્યા છે, પરંતુ પરમાનન્ટલી ચૈત્ર વસાવાના જેલની બહાર આવવું હોય તો તારીખ 11 મિત્રો વાત કીધું 11 તારીખ રોજ ચૈત્ર વસાવાના જામીન અરજીની સુનાવણી છે, ત્યાર પછી ચૈત્ર વસાવા જેલની બહાર આવી શકે, ત્યારે જામીન મળે। તો આજના વિડીયોમાં ત્યાર જ માહિતી, આપણે એક નવા વિડીયો મળીએ।